આ છે ને સવારમાં તારું મને ગમતું નથી હો જરાય. પણ હું રેડી થાઉં છું ને, મારો રૂમ છે આ. તારો રૂમ હોય કે ગમે એ હોય, મને છે ને આ બધું સહન નથી થતું. મારે લેટ થાય છે, હું રેડી થતી હતી. અત્યારના ફોનમાં તમે મૂડ મારો બગાડી નાખ્યો આખો. હા તો તું રેડી થતી હતી, તારા સોંગ તારું જ બધું, અમારું કાઈ નહીં. આ ઘરમાં મારું અસ્તિત્વ નથી. તમને પ્રોબ્લેમ શું છે? હું તમને ડિસ્ટર્બ કરવા આવી? તું ડિસ્ટર્બ કરસ મારા રૂમમાં. મારે ઇવેન્ટ હોય, મારે ઇવેન્ટ રૂમ બંધ હતો ને. અરે આ શું સવારમાં બે બહેનો મંડી પડી છે. મારે પ્રોજેક્ટ હોય તો હું તમને ક્યાં ના પાડું છું? તમે અરે મારા આ સવારમાં શું માંડ્યું છે બે જણાએ? શું થયું દીકરા? શું થયું? કેમ આટલો તારો મૂડ ખરાબ છે? મસ્ત હું રેડી થતી હતી, મારો મૂડ આખો બગાડી નાખ્યો. સોંગ કેટલા જોરજોરથી બગાડે છે. મારે કોઈ ઇવેન્ટ ન હોય, મારે કઈ કામ ન હોય, મારે પ્રોજેક્ટ ન હોય, મને ડિસ્ટર્બ થાય છે પણ બેટા તું ક્યાં ભણી ઉથમી પડી જશે કે તારા પ્રોજેક્ટ પૂરા કરવાના હોય? મમ્મી આમ જુઓ ને, અત્યારના ફોનમાં મારો મૂડ બગાડી નાખ્યો. મારે જાવું તો આજે મારો એટલો મસ્ત દિવસ હતો ને કે હું કેટલી મસ્ત રેડી થઈને આમ જો. કેટલી મસ્ત રેડી થઈ ને તો અમારા માટે નથી થઈ, સમજાય ગયું? મને ડિસ્ટર્બ થાય છે એટલે હું કઈ આવની તારો લવારો બંધ કર. એના રૂમમાં જે કરવું એ કરે છે ને. હે કઈ વાંધો નહીં, તમારા લોકો આઈને બહેસ કરવી જ મુશ્કેલ છે. મારો તો દિવસ બગાડી જ નાખ્યો. ના દીકરા તું તારો જરાય મૂડ ખરાબ ન કર. આવની તારી નાની છે. દિવસ એની જ પડી હોય છે, એની જ, કોઈ દિવસ મારી નથી પડી હોતી. તમે કરો તમારું જે કરવું હોય આટલી તે. વાતનું આટલું મોટું શું કરો છો? આવની મમ્મી આમ જુઓ છો ને કેવી રીતે મારી યાર બિહેવ કરે છે. મને જરાય નથી ગમતું એનું આ બિહેવિયર. જવા દે ને બેટા, ઈ મોટી છે ને. હા તું તારો રૂમ બંધ કરીને તારે જે કરવું હોય કર. હો હું નહીં કહું એને કાંઈ. હો આખો મારો મૂડ બગડી ગયો. મારે અત્યારે જવાનું હતું એક પાર્ટીમાં. અરે બેટા તમારે બે બહેનોનું તો ઘડીએ ઘડીએ ચાલતું જ હોય છે. હવે તું તૈયાર થઈ જા, તારે જ્યાં જાવું હોય ત્યાં જા. મોટી લપ મૂકો. જાઓ તમે. મમ્મી મને થોડાક પૈસા આપ ને. પૈસા શું કરવા તારે એને? મમ્મી મારી કોલેજમાં છે ને ફેશન શો થવાનો છે, એના માટે મારે ડિઝાઇનર કોસ્ચ્યુમ લેવા છે. બેટા આવા ડિઝાઇનર કપડામાં ખોટે ખોટા પૈસા બરબાદ ન કરાય હો ને. પણ મમ્મી મારે ફેશન શો છે. તમે અહીંયા ફેશન કરવા જાવ છો કે ભણવા જાવ છો? મેં તને કહી દીધું ને આવી એકેય ફેશન શો માં ભાગ લેવાનો નથી થતો. પણ મમ્મી મારે ઇન્કમ નું છેલ્લું વર્ષ છે, તું મારી સાથે આવું તો ન કર. છેલ્લું વર્ષ તો મને એન્જોય કરી લેવા દે. બેટા હું તને એકદમ સાચું જ કહું છું. ના ફેશન શો એટલે તો ઈ જ ને કે જેમાં છોકરા છોકરીઓ સારા સારા કપડાં પહેરીને આટા મારતા હોય. મમ્મી પહેલી વાત તો ઈ કે મારી ગર્લ્સ કોલેજ છે, મને ગર્લ્સ કોલેજમાં એડમિશન અપાવ્યું છે અને તમે તમારા નિશાને ગર્લ્સ ને બોયઝ બધાય સાથે હોય એમાં એડમિશન અપાવ્યું છે, અને તું મને એવું પૂછો કે ત્યાં બોયઝ હશે કે નહીં હોય? એટલે જ્યારે હોય ત્યારે એની જ વાત કેમ વચ્ચે લઈ આવસ? હા તો તમે લોકો કમ્પેરિઝન કરો છો એટલે વચ્ચે લઈ આવું છું. ખોટા ખર્ચા કરવાની કાંઈ જ જરૂર નથી. મમ્મી પૈસા આપી દે ને એટલે મારું પોતે ફેશન શો માં ભાગ લેવાનો નથી. લેવાનો છે. મમ્મી તો તારે કરવું હોય ને તો ગયા વર્ષે જ છે ને નિશાએ બહુ જ સરસ મજાના ચણિયા ચોલી લીધા છે અને એ ડિઝાઇનર છે. હું તને શું કહું છું, તું ઈ જ પહેરી લે ને. મમ્મી ફેશન શો છે, ગરબા કોમ્પિટિશન નથી, અને હંમેશા મારે ઉતરેલા જ કપડાં પહેરવાના. એમાં ઉતરેલાની વાત ક્યાં આવી? તમે બેનું છો ને, ખોટે ખોટા બસ ખર્ચા જ કરતા આવડે છે. મારે ઉતરેલા જ પહેરવાના આખી જિંદગી. શું છે મારી દીકરીને? શું બેટા? પપ્પા મારે ફેશન શો માં પાર્ટિસિપેટ કરવું છે અને મારે ડિઝાઇનર વન પીસ જોઈએ છે. હા તો એમાં શું છે? હું એમ કહેતી હતી કે એક દિવસ માટે આટલો મોટો ખર્ચો ન કરાય. ખર્ચો મમ્મી ને આખો દિવસ પૈસાની જ પડી હોય છે. જો બેટા એની વાત સાચી છે, હા. ખર્ચા ન કરવા જોઈએ. તો નિશા માટે તો બધું આવે છે. અવની મેં કીધું ને એમ કરો. અરે પણ અવની બેટા, અરે પણ મારી વાત તો સાંભળ બેટા. તું પણ શું શ્રદ્ધા? આ બે બેનોથી તો હું થાકી ગઈ છું. ઠીક છે, તમારી આ રોજની માથાકૂટ છે મા દીકરીઓની. અરે હા જો હું ભૂલી જઈશ પાછો. પેલા ઉમાબેન ખરા ને, એમના દીકરાનું કરવાનું છે. હા આપણે અગાઉ એકવાર વાત થઈ હતી.
હા વાત તો તો એ થઈ હતી. લોકો એક બે દિવસમાં અવનીને જોવા માટે અહીંયા આવે છે. અરે વાહ, બહુ સરસ. હા, તમે એને ક્યારે નું કીધું છે? મેં કીધું કે એક બે દિવસ તમે અનુકૂળ થઈ આવજો. તો શું હા. કામનું કહો, પરમ દિવસનું કહી દઈએ, ક્યારે કહેશું આપણે? પરમ દિવસનું કહી દો ને. ઓકે, હા તો કહી બરાબર દઉં. ને? હા હું અવનીને જાણ કરી દઉં. હા, અને એને કદાચ કોલેજમાં રજા લેવી હોય તો એ પણ લેવડાવી દે છે. હા. હા હા. ભલે. ગુડ મોર્નિંગ મમ્મા. તારી ગુડ મોર્નિંગ થઈ ગઈ બેટા? હા, પપ્પા ક્યાં? પપ્પા તો નીકળી ગયા. કઈ વાંધો નહીં મમ્મી, હું જાઉં છું. મારે નાસ્તો નથી કરવો કારણ કે મને બહુ જ લેટ થાય છે. આજે મારા ફ્રેન્ડ બેટા મળવા ખાધા પીધા વગરની જામાં. મમ્મી હું ખાઈ લઈશ, તમે ચિંતા ન કરો. તું તારું જરાય ધ્યાન નથી રાખતી, એટલા માટે થઈને તો તું કઈને કાંટો થઈ ગઈ છો. અરે મમ્મી, આને સુકાઈ ગઈ નહીં, આને તો ફિગર કહેવાય. કાંઈ નો કહેવાય, ઊભી રહે. હાલ, હું તને શું કહું છું, હાલે પૈસા લઈ જા અને એ બહાર મમ્મી, છે ને મને જો તમારી પાસે છે. લઈ જા ને, બહાર નાસ્તો કરી લેજે હો ને. તમે એક સમજશો જ નહીં. ચલો ચલો, બાય Bye. નીશુ તમારી નીશુ છે. કે શું થયું? મેં માંગ્યા ત્યારે તો તારી પાસે પૈસા નહોતા અને અત્યારે તારી પાસે પૈસા આવી ગયા એને દેવા માટેના. અરે પણ બેટા, એ ભૂખી ગઈ છે, એને નાસ્તા માટે મેં પૈસા આપ્યા, કઈ ડિઝાઇનર કપડા લેવા માટે નથી આપ્યા. હું સવારની ભૂખી છું. તે મને એકવારે પૂછ્યું કે મેં નાસ્તો કર્યો કે નહીં? તમે લોકો છે ને આ ભેદભાવ જ કરજો આખો દિવસ. બેટા ગુસ્સે ન થાય, જો અહીંયા બેસ બેસ. તને ખબર છે, આજ સવારે તારા પપ્પા મને એક વાત કરીને ગયા છે. એક બે દિવસમાં તને છોકરાવાળા જોવા આવવાના છે. તું જો આવી રીતે બહાર રખડતી હો તો આખો સમાજ અમને શું કહે કે જે છોકરી બહાર રખડે છે એના માટે બધાય માગા નાખતા ફરે છે. અમારી શું ઇજ્જત રહી દીકરા? પેલા છે ને તું આ રખડવાની વાત તો મારી પાસે કરતી જ નહીં. હું રખડવા નથી જાતી. અને મમ્મી, હું તને એમ જ કહું છું કે આ એક છેલ્લો ફેશન શો મને કરી લેવા દે. મારું છેલ્લું વર્ષ છે, પછી હું ક્યારેય કઈ નહીં કહું. તું જેમ કહીશ હું એમ જ કરીશ. આવની હવે બહુ થયો. સવારની ફેશન શો રટ લગાવીને બેઠી છો. મેં ના પાડી ને એક વખત, અને છતાંય જો તારે ફેશન શો કરવો હોય ને તો નિશાના ચણિયા ચોલી પહેરી લેજે. અને હવે છે ને મારે આ છોકરો જો આવે છે ને એની બધી તૈયારીઓ જોઈએ છે, આવા ખોટા ફેશન શો ની નહીં. સમજાણું? હવે આ રોવા ધોવાના બંધ કર. ક્યાં જાસ? વિશાલ, તાર મને ઇમ્પોર્ટન્ટ વાત કહેવાની હતી. જો આજે મેં સ્પેશિયલ ટાઈમ છે ને તારી માટે જ રાખ્યો છે, એટલે હું તને મળવા આવી છું. તો પહેલા તું મને કે તારી ઇમ્પોર્ટન્ટ વાત શું છે? અનિશા, મારે તને કેટલા દિવસથી એક વાત કરવાની છે. હા બોલ. મારે તારી જોડે મેરેજ કરવા છે અને મારા દાદી ખૂબ જ ઉતાવળ કરે છે. હા તો આપણે મેરેજ કરવાના જ છે, પણ તાર દાદીને અત્યારે તું સમજાવ કે મારી મોટી બેન છે ને એના મેરેજ ન થાય ને ત્યાં સુધી મારા મેરેજ થાય જ નહીં. આ વાત ક્લિયર છે. જો તું મારી જોડે મેરેજ નહીં કર ને તો મારા દાદી કોઈક બીજા જોડે મેરેજ કરાવી દેશે. તારાથી પ્રોમિસ પૂરા થતા જ નહોતા તો કરવા જ નહોતા તારે પ્રોમિસ. તું આટલો તો ગુસ્સો કર માં. મારો મૂડ બગાડી નાખ્યો. આજે મેં સ્પેશિયલ ટાઈમ તારા માટે કાઢ્યો તો. ચાલ, મારે ક્યાંય નથી આવું, તું મને ઘરે મૂકી જા. તને મૂકી જાઉં છું. એક તું તારા દાદીને કન્વિન્સ નથી કરી શકતો, હું મારી આખી ફેમિલીને કન્વિન્સ કરું છું. હું તને કહું છું કે મારા દાદી જોડે વાત કરીને તને જણાવું છું. અત્યારે તને મૂકી જાઉં છું. કઈ નહીં, મૂકી જા મને. મારે ક્યાંય નથી આવું તારી ભેગું હવે. દાદી, શું થયું તમને? દાદી,
તમને કીધું તું કે તમે આ શ્વાસની દવા લઈ લો, તમે દવા જ નથી લેતા. ઉભા રહો, તમને દવાને હું પાણી આપું છું તમને. બેટા વિશાલ, હા બોલો દાદી. હવે તો ઝટ મને તારા લગ્નની ઉતાવળ છે. હા દાદી. ઝટ તારા લગ્ન થઈ જાય પછી હું મરી જાઉં તોય મારે ઉપાધિ નહીં. બેટા, આજે મેં એક જગ્યાએ વાત ચલાવી છે, ત્યાં આજે આપણે જોવા જવાનું છે. એ લોકોએ પણ કીધું છે કે આવજો, એટલે તારે આજે ના તો પાડવાની જ નથી. હા દાદી, આપણે સાથે જશું. ચાલો. બેટા, જલ્દી તું તૈયાર થઈ જા. પણ કાંઈ નહીં બેટા, જલ્દી તું તૈયાર થઈ જા, એટલે આજે આપણે જઈ આવી અને પાકું કરી આવી. બેટા ભલે દાદી, ચાલો આપણે જશું. આપણે હું તમને શું કહું છું, હા, તમે છોકરાની તો તપાસ બરાબર કરી છે ને? અરે તું જરાય ચિંતા કરમાં. મેં આપણા બે ત્રણ સગા સંબંધી મિત્રો બધાને વાત કરી છે. એ લોકોએ પૂરતી તપાસ કરી લીધી છે. છોકરામાં જરાય ખામી નથી, એકદમ હોશિયાર છે. બસ હવે મને ધરપત થઈ ગઈ. હવે બસ જેવો છોકરો આવે ને અવનીને જોવે ને જોઈ હા પાડી દે ને તો ચટ મંગની પટ બ્યા. અરે અરે, તને તો અવનીને પરણાવવાની જલ્દી ઉતાવળ છે. મને ઉતાવળ છે, એનું કારણ છે. જોવો ને આપણી નિશા કેટલી બધી સરસ છે, રૂપાળી છે ને પાછી અવની કરતા ચડિયાતી છે. એટલા માટે મને ચિંતા થાય છે કે કોઈ છોકરો એને વધારે પસંદ કરીને લઈ જશે તો? અરે તું નકામી ચિંતા કરે છે, એવું કશું નથી થવાનું. અરે જે ઘરમાં નાની દીકરીના લગ્ન વહેલા થઈ જાય ને એને ઈ ઘરની મોટી દીકરી પરણે જ નહીં. અરે શ્રદ્ધા, તું ઈશ્વર પર વિશ્વાસ રાખ. એ બધું છે ને ઉપર લખાયેલું હોય છે. ઈશ્વર જ જોડી નક્કી કરે છે. તું જો ને, આ આપણા બેની જોડી ઉપરથી લખાયેલી હતી ને, ક્યાં ટ્રેક્ટરનું પડ્યું ને ક્યાં સાયકલનું પડ્યું. હે કઈ નહીં. હેલો, હાય ડેડી, હાય મમ્મા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. તમે તો આજે બહુ હેન્ડસમ લાગો છો. એન્ડ મારા મમ્મા તો વેરી બ્યુટીફુલ. થેન્ક યુ બેટા. અચ્છા મમ્મા, જો તમે લોકો આજે ક્યાં જવાના છો? આટલા બધા બંધ થઈને ક્યાં બેઠા છો? દીકરા તું ભૂલી ગઈ ને, અવનીને જોવા માટે છોકરો આવે છે ને એટલા માટે જ રાહ જોઈએ છીએ. દીદી જોવા આવે છે આજે? હા, એટલે જ જો આપણો વટ પડવો જોઈએ ને, હે સામેવાળા ઉપર. ઓકે ઓકે, તો જો એને જોવા આવે છે ને, પણ મારે અત્યારે અર્જન્ટ જવું જ પડે એમ છે. હું જાઉં છું અને મારા ફ્રેન્ડ્સ લોકો રાહ જોવે છે, એટલે ઓકે મમ્મા. નહીં બેટા, અત્યારે તારે ક્યાંય ના જવાય. હા, કેમ પણ? અરે અવનીને જોવા આવે છે તારે બહાર જવાય. પણ દીદીને જોવા આવે છે, એમાં મારું શું કામ છે? જો દીકરા, તારી મોટી બેનને જોવા આવે છે, મોટી બેનને જોવા આવતા હોય અને નાની બેન બહાર રખડતી હોય તો કેવું લાગે? પણ મમ્મી એવું થોડું કહેવાનું રખડતી હોય છે, હું બહાર જાઉં છું. મારું હા હા, college પણ જે છે. પણ તું જે પણ કે ઈ બરાબર છે, તું કે એમ, પણ તું આજે ઘરમાં રહે. હો મમ્મા, મારે ફંક્શન છે કોલેજ, મારે જવું જ છે. ના દીકરા, અમે તને બધી છૂટ આપી છે ને, પછી મમ્મી પપ્પા કેની વાત માનવાની હોય? ઓકે ઓકે, એક કન્ડિશન તમારે માનવી જ પડશે. બોલે દીકરા. જો હું જેવી છું ને એમ, મતલબ મેં જે કોસ્ટ્યુમ પહેર્યો છે ને, હું આમ ને એમ આવીશ. હું કઈ ચેન્જ નહીં કરું, ટિપિકલ નહીં પહેરું કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો અને હા, જેવા એને જોઈને ગયા ને એવી જ હું મારા ફ્રેન્ડ્સ જોડે. હું ઘરમાં નથી રહેવાની. ઓકે દીદી? ઓકે બેટા, ઓકે. જા. નહીં. હવે તું છે ને જરા અવનીને તૈયાર કર. હા. ઓકે, યુ ગઈ ઓર યુ આઈ. બાય બાય. જોયું જોયું મારી નિશી કેવી ડાય છે? હા, અને મારી અવની પણ ડાય છે. એ જ્યાં જશે ને ત્યાં બધાને ખુશખુશાલ કરી દેશે. એ તો છે. હા, હું તને પૂછતો તો બધી તૈયારી થઈ ગઈ છે, તો નાસ્તાની વ્યવસ્થા કરી છે કે નહીં? કાંઈ નાસ્તાની તૈયારી નથી કરી, કેમ? બહારથી મંગાવી લીધો છે. તો ઠીક, બાકી મહેમાનને નાસ્તો કર્યા વગર જવા નથી દેવાના. હા હા, નહીં જવા દો. હા મને લાગે છે એ લોકો જ આવ્યા હશે. હા 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 હા, જો. જોઈ લો જોઈ લો.